ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। સુરત નવી સિવિલ હોસ્પિટલના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ઊન વિસ્તારમાં રહેતો પરિવાર ગેસ સિલિન્ડર બ્લાસ્ટની ઘટનામાં ગંભીર રીતે દાઝી જતા સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। સુબોધ પ્રસાદ ઊન વિસ્તારમાં પોતાની પત્ની અને 2 વર્ષના માસૂમ બાળક જોડે રહે છે। ગત રોજ સુબોધ પ્રસાદ પોતાના ગામે ગયા હતા। તે દરમિયાન તેમની પત્ની ગુડિયા પ્રસાદ, બાળક સુમિત અને સાળો નીરજ કુમાર ઘરે હાજર હતા। પત્ની ગુડિયા કુમારી ગેસ પર રસોઈ બનાવી રહી હતી, જે વેળાએ અચાનક ગેસ લીકેજ થતાં આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ હતી। ગેસ લીકેજના કારણે આગ ફાટી નીકળતા ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો, જે ઘટનામાં પત્ની ગુડિયા કુમારી, બાળક સુમિત અને સાળો નીરજ કુમાર ગંભીર રીતે દાઝી જતા સ્થાનિક લોકો મદદે દોડી આવ્યા હતા અને ઘટનાની જાણ 108ને કરવામાં આવી હતી। 108 એમ્બ્યુલન્સ મારફતે ત્રણેયને સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં 3 પૈકી 2 વર્ષના બાળક સુમિતની હાલત અતિ ગંભીર હોવાનું જાણવા મળે છે। હાલ તો ત્રણેયને સારવાર અર્થે હોસ્પિટલના બર્ન્સ વિભાગમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેઓની વધુ સારવાર હાલ ચાલી રહી છે। ઘટના અંગે પોલીસ દ્વારા અકસ્માત નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત।